મિત્રો, ખેડૂત ભાઈઓ માટે મોટી અપડેટ સામે આવી રહી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની 22મો હપ્તાને લઈને ખેડૂતમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। હવે સવાલ એ છે કે આખરે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? તો મળતી તાજી માહિતી મુજબ માર્ચ મહિનામાં આ હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે। દેશભરમાં અંદાજે 9 કરોડથી વધુ ખેડૂત ભાઈઓના ખાતામાં રૂપિયા 2000 ટ્રાન્સફર થવાની શક્યતા છે। પરંતુ અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે। તમને આ હપ્તો મળશે કે નહીં તે તમે જાતે ચેક કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તમે યોજના સંબંધિત કેટલીક જરૂરી અપડેટ્સ પૂરા નથી કર્યા તો તમારા આવનારો હપ્તો છે તે અટકી પણ શકે છે। સરકાર દ્વારા આ બાબતે કેટલાક નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે। તો ચાલો હવે સમગ્ર ડિટેલ રિપોર્ટમાં સમજીએ। પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને આગામી હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા માર્ચ મહિનામાં દરમિયાન તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે। હાલમાં સરકાર તરફથી કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અગાઉના હપ્તાના પેટર્ન પ્રમાણે આ સમયગાળો માનવામાં આવી રહ્યો છે। તમને ખબર જ હશે કે આ યોજના હેઠળ દેશના નાના શ્રીમંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે, જે કે 3 હપ્તામાં દર તો 2000 રૂપિયામાં મળે છે। કેટલાક રાજ્યોમાં રાજ્ય સરકાર પણ પોતાની તરફથી વધારાની રકમ ઉમેરે છે, એટલે કે કેટલાક રાજ્યોમાં ખેડૂતોનો હપ્તો છે તે 8000થી લઈ અને 12000 રૂપિયા સુધીનો લાભ પણ મળે છે। ગુજરાતની અંદર આ પ્રકારનો હપ્તો મળવો જોઈએ કે નહીં એ કમેન્ટમાં જરૂર બતાવજો। પરંતુ અહીં એક સૌથી મહત્વનો નિયમ છે કે જો તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમારી આવનારો હપ્તો છે તે અટકી શકે છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા પોર્ટલ નોટિફિકેશન મુજબ બધા જ નોંધાયેલા ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાવી દીધું છે। જો તમારી ઈ-કેવાયસી પેન્ડિંગ છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 22મો હપ્તો છે તમારે મળવા લાયક રહેશે નહીં, કારણ કે તમારું ઈ-કેવાયસી કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ। તમે ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર જઈને આધાર અને મોબાઈલ નંબરથી દ્વારા ઓટીપી મારફતે ઈ-કેવાયસી પૂર્ણ કરી શકો છો, અથવા તો તમે નજીકના સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર બાયોમેટ્રિક પદ્ધતિથી પણ ઈ-કેવાયસી કરાવી શકો છો। હવે જાણીએ કે તમને આ આવનારી હપ્તો મળશે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકો છો। તમારા મોબાઈલમાં પીએમ કિસાન gov.in વેબસાઇટ ખોલો। મેન્યુ બારમાં જઈને લાભાર્થીની યાદીના વિકલ્પ પર ક્લિક કરો। પછી તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો ને બ્લોક એટલે કે તાલુકો અને તમારું ગામ છે તે સિલેક્ટ કરો અને ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાં જ તમારું નામ લિસ્ટની અંદર છે કે નહીં તે તમે તરત જ જોવા મળી જશે। રાજ્ય, જિલ્લો અને ગામ મુજબ સંપૂર્ણ લાભાર્થીની યાદી પણ અહીં તમને જોવા મળી જશે। તમારું નામ તમારે શોધી લેવાનું છે। આ યોજના હેઠળ અગાઉની એટલે કે 21મો હપ્તો નવેમ્બર 2025માં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો। હવે ખેડૂતોને 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। નિયમ મુજબ દર 4 મહિને આ હપ્તો આપવામાં આવે છે, એટલે કે હિસાબે ફેબ્રુઆરી-માર્ચ 2026ના સમય પૂર્ણ રીતે યોગ્ય ગણાય છે। આ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ખેડૂતોની આવક વધારવાનો। તો મિત્રો, આ હતી આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 22મા હપ્તાની લઈને અંગેની તાજી અને મહત્વપૂર્ણ માહિતી। આવી સરકારી યોજનાઓ, મોટા નિર્ણયો, મહત્વના સમાચાર અપડેટ્સ માટે અમારા સાથે જોડાયેલા લેજો। ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પણ જરૂર દબાવી લેજો। આ વિડીયો લાઇક કરી તમારા દરેક મિત્રો સુધી પણ શેર કરજો। તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો। ફરી મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।